કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીને લઈને વિવાદ સર્જાયો છે। રણોત્સવ બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે, ત્યારે એડવાન્સ બુકિંગ પણ રદ થઈ રહ્યા હોય તેવું ટૂર ઓપરેટર અને હોટેલ સંચાલકોએ કહી રહ્યા છે, જેને લઈ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાદારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે અફવાથી બચીને રહેવું અને રણોત્સવ તો યોજાશે જ, માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે, જે 20 થી 22 તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીની સંચાલન કોણ કરશે। તો બીજી તરફ હોટેલ સંચાલક કહી રહ્યા છે કે જે પેકેજ પ્રવાસીઓએ બુક કરાવ્યા હતા તે હવે રદ કરાવી રહ્યા છે અને નવી પૂછપરછ તો 80% જેટલી ઘટી ગઈ છે। અત્યારે જોવા જઈએ તો રણોત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી। હા, અત્યારે જે બે ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે। આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી। રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે, એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ, અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે જ પૂરું થશે। મેઇન જે છે અત્યારે વિવાદ એ ટેન્ટ સિટીને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે। હવે ટેન્ટ સિટી ઓર્ગેનાઇઝ થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે। 4 થી 5 લાખનું બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું। બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થશે કે નહીં થાય, પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય, એ ખોટું। રણોત્સવ તો થવો જ જોઈએ, એની સાથે ટેન્ટ સિટીને કંઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ। હવે વાત ભાદરવી પૂનમના મેળાની। અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો। ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પર કુલ 699 ધ્વજાઓ ચડી હતી, જ્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં 85,000 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો, જ્યારે મોહનથાળ પ્રસાદના 3.50 લાખ પેકેટનું વેચાણ થયું। 18મી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે। ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા મા અંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે। માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે, ત્યારે ગોધરાથી સતત 7 દિવસ ચાલીને 2 યુવકો અંબાજી પહોંચ્યા હતા। અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા। ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક નથી લાગ્યો, તે માતાજીની જ કૃપા છે। માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે। અમારી તાકાત નથી ચાલવાની, પણ આ દિવસો બધા આવે છે તો માં એની મેથે ખેંચીને બોલાવે છે। દોડતા દોડતા રમતા રમતા આવીએ છે, એ અમારી શક્તિ છે। હર પૂનમે માં 9 વર્ષથી બોલાવે છે। હા, દંડવત અમે માતાજીના ગેટ આગળથી દંડવત કરતા કરતા આવ્યા છીએ। અમે ગોધરાથી ચાલતા આવ્યા છીએ। मैं मेरी फैमिली के साथ, मेरे हस्बैंड के साथ यहाँ आती हूँ। हम लोगों को यहाँ के बहुत खुशी मिलती है। माता हमारे जो भी दुख है सारे हर लेती है। બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજીના રસ્તાઓ ગુંજી રહ્યા છે। ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે, તેમાં પણ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે, ત્યારે અંબાજીમાં સુરક્ષાની ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આમાં પણ મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે। પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે, ત્યારે ભક્તો પણ કહી રહ્યા છે કે આવું પહેલી વાર જોયું કે પોલીસ ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય અને પોતાની ફરજ પણ બજાવી રહી હોય। મજાનું અંબાજી મનોકામના અને પોલીસ ખાતાનું પણ અને કલેક્ટર સાહેબનું પણ બહુ અંબાજીમાં સરસ મજાનું પ્રોગ્રામ અને નાસ્તા કૂસ્તા પોલીસ સ્ટાફ પણ આપણને સરસ મજાનું આનંદ કરાવે છે અને સેવા અને જય અંબેનો કોચ કરાવે છે। એટલે ખરેખર અમારે પોલીસ પણ ખાતાનું બહુ સરસ કામ છે। ખૂબ શાંતિપૂર્વક પોલીસ કર્મચારીઓએ જય અંબેના નારાથી દર્શન કરાવ્યા હતા અને ખૂબ સાથ સહકાર પોલીસ કર્મીઓ આપ્યો હતો।
અને બહુ જોરથી મા અંબાના નારા લગાવ્યા હતા અને કોઈ ધક્કામુક્કી કર્યા વગર પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્વક દર્શન કરાવ્યા હતા. પહેલીવાર આ રીતે શાંતિપૂર્વક દર્શન થયા છે. કે આને માત્ર એક બંદોબસ્ત તરીકે નહીં પરંતુ એક સેવા યજ્ઞ તરીકે લેવામાં આવે અને અમારો જે ગર્ભગૃહનો સ્ટાફ છે એણે ખરેખર આ વસ્તુને સેવા યજ્ઞ તરીકે લીધી છે. અંદર પોલીસનું કામ એટલું બધું ટીડિયસ હોય છે કે જેને માનસિક થકાવ જેને આપણે કહીએ એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ભક્તોનો ઉત્સાહ વધારીને અને ઉત્સાહના રંગમાં રંગાઈને અને ભક્તોની સાથે ભક્તો બની અને પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે એમને થકાવટ બી નથી લાગતી અને સાથે સાથે પોલીસનું જે વર્ક બી થઈ રહી છે. નવરાત્રિનું આમંત્રણ આપવા માટે જે ભક્તો છે તે પોતાના ગામથી પદયાત્રા યાત્રા કરીને અહીંયા માતાજીના નિજ મંદિર તરફ આવતા હોય છે અને મા અંબેને પોતાના ગામમાં નવરાત્રિ માટે આમંત્રણ આપતા હોય છે અને અત્યારે ભક્તો અવિરતપણે નિજ મંદિર તરફ આવી રહ્યા છે અને નિજ મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે નિજ મંદિર છે મા અંબેનું તે જય જય અંબેથી ગુંજી ઉઠ્યું છે. અને મહત્વની વાત તો એ છે કે પોલીસ અત્યારે આપ જોઈ શકો છો કે જે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો અત્યારે જે ભક્તોનો ઉત્સાહ વધારતા નજરે પડી રહ્યા છે અને પોલીસોના જવાનો પણ નાચી રહ્યા છે અને ભક્તો જે થાકીને અત્યારે નિજ મંદિર તરફ પહોંચ્યા છે તે ભક્તોમાં પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોડમાળી અંબે જય જય અંબેના નાદથી જે છે તે સમગ્ર નિજ મંદિર છે તે નિજ મંદિર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ભક્તોના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસ જવાનો પણ ભક્તોનો ઉત્સાહ વધારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે નિજ મંદિર છે તે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. અને આજે મેળાનો 3જો દિવસ છે અને 3 દિવસની અંદર 5 લાખથી વધુ ભક્તોએ મા અંબેના દર્શન કર્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સુઈ ધાગા નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની સાથે 45,000 રોકડા તસ્કરો ઉઠાવી ગયા. વેપારીના મતે અંદાજે 250 ડ્રેસ મટીરિયલ્સની ચોરી થઈ. છત્રી લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો. દાહોદના સિંગવડમાં ચોર ટોળકીનો આતંક. પીપલોદ, ચુંદડી રોડ, રંધિકપુર સહિતના વિસ્તારોમાં ચોરોએ કર્યો હાથ ફેરો. હાથ સફાઈ કરતા ચોર થયા કેમેરામાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સુરતના સૈયદપુરામાં પથ્થરમારાનો હચમચાવતો વિડીયો વાયરલ. અસામાજિક તત્વોએ પોલીસકર્મીને પણ ન છોડ્યો. ટોળાએ ભેગા મળી પોલીસકર્મી પર કર્યો હતો જીવલેણ હુમલો. અનેક પોલીસકર્મી અને અધિકારીઓ થયા હતા ઈજાગ્રસ્ત. મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વિડીયો વાયરલ. પુલ પર વહેતા કમરસમા પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી. બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ. ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો. સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ. ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ. પનાર નદી એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે ચચુમતા 2 લોકોનો વિડીયો વાયરલ. ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન. ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વિડીયો થયો વાયરલ. સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ. ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર. અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ. ઉત્તરાખંડમાં મેઘતાંડવ. ધોધમાર વરસાદ થતા ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન. અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની. ચારધામ યાત્રા ફરી રોકાઈ. ઋષિકેશમાં મેઘો મુશળધાર. પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર. ઉત્તરાખંડમાં આકાશી આફત. અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો. નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની. નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલના મોરવા હડફમાં જળબંબાકારની સ્થિતિ. સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી. હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા. પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન. તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયા ઝાટક. નર્મદા ડેમ 90% ભરાયો. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે કરી. 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47%થી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા પુક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી. ઉપલેટાના ગઢાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી. 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા. યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. શિલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા. અતિવૃષ્ટિનું સર્વે કરવા સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમ જામનગર પહોંચી. કલેક્ટર, મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક. મેઘતાંડવે સર્જેલી તારાજી અંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમે મેળવી માહિતી. આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગ પેસારો. 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો. ફોગિંગ અને દવા છંટકાવની માંગ ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું. મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા રોષ. જેતપુર વાસીઓને આધાર કાર્ડ કઢાવવામાં ધરમના ધક્કા. કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતું આધાર કાર્ડ. બાળકોના આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ. ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થતા લોકોને ધક્કા ખાવા મજબૂર. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો વિવાદ વકર્યો. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે. કોંગ્રેસે લગાવ્યા અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ. અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના સત્તા પક્ષ પર આક્ષેપ. કહ્યું એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર. નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ. યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત. હાટકેશ્વર બ્રિજ મુદ્દે શહેજાદ ખાન પઠાણના આક્ષેપો પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ. હર્ષ સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ કીધી. કોંગ્રેસ નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટીવાળું કરી ગયા. વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. એજન્સી સામે કોઈ પગલાં ન લેવાય તે દુઃખની વાત. વડોદરા શહેરમાં જળ સંચયની વાતો પોકળ. સમા, ગોત્રી, હરણી, વાસણા સહિતના તળાવો ખાલી થવા લાગ્યા. શહેરના તળાવો ન ભરાયા અને વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ. સ્થાનિકોનો તંત્ર પર મોટો આક્ષેપ. તળાવોને નાના કરી વાવમાં ફેરવી દીધા.
હિમાચલ પ્રદેશમાં સંજોલી મસ્જિદનો મુદ્દો વકર્યો. શિમલામાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ વિરોધ કર્યો. હનુમાન ચાલીસાનો ઉચ્ચાર કરી સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો સ્થાનિકોએ કર્યો વિરોધ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના પડઘા પડ્યા. હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી. હાથમાં ભગવો અને તિરંગો લઈ લોકો રસ્તા પર ઉતર્યા. લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કર્ફ્યુનો માહોલ. સંજોલી મસ્જિદ સામે સ્વયંભૂ માર્કેટ બંધ રાખી નોંધાવ્યો વિરોધ. હિમાચલમાં સાર્વત્રિક વિરોધને પગલે જનજીવન પ્રભાવિત. કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દીવ નજીક ગુજરાતની બંને ચેકપોસ્ટ બંધ. ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ બંધ. મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા એસપીએ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ કર્યા.